નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડની ઓફિસમાંથી સામાનોની જપ્તી થઈ રહી છે। આઈએએસ અધિકારી અમિત અરોરાના ખુરશી, ટેબલ, કોમ્પ્યુટર ને ટીવી તમામ વસ્તુની જપ્તી કરવામાં આવી રહી છે। આ પ્રકારની જે આ ઘટના છે આ રોજે રોજ તો નહીં બનતી હોય। અમારા જાણવા પ્રમાણે એટલે મારી માહિતી પ્રમાણે આ પહેલો કિસ્સો હોઈ શકે છે કે એક સરકારી કચેરીમાં આઈએએસ ઓફિસરની ખુરશી સુધા જપ્ત કરી લેવામાં આવી, ટીવી, કોમ્પ્યુટર આ બધું જપ્તી કરવામાં આવ્યું કોર્ટના આદેશ બાદ। સમગ્ર ઘટના પર નજર કરીએ તો સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ જે સરદાર સરોવર બાંધમાં જે લોકોની જમીનો ગઈ હતી એ જમીનવાળા લોકો પોતાના નાણાં લેવા માટે કોર્ટ સુધા ગયા હતા, એટલે કે જમીનનું વળતર। લાંબા કોર્ટ કેસ ચાલ્યા બાદ આ જે ખેડૂતો છે તે પાછલા 30 વર્ષથી પોતાના નાણાં માટે કોર્ટના દરવાજા ખટખટાઈ રહ્યા છે। કોર્ટનો આદેશ આવ્યો હતો કે સરદાર સરોવર નર્મદા નિગમ આ લોકોને નાણાં ચૂકવી દે। 30 કરોડ રૂપિયાની જે ચૂકવણી હતી તે બાકી હતી અને આ નાણાં તારીખ પર તારીખ ગયા બાદ પણ ચૂકવણું ના થતાં કોર્ટે એક ઐતિહાસિક નિર્ણય આપી દીધો કે જે પણ સંપત્તિ છે તેને જપ્તી કરી લેવામાં આવે। આજે કોર્ટના આદેશને લઈને લોકો પહોંચ્યા અને આઈએએસ અધિકારીની જે કેબિન છે, તેમનું ટેબલ છે, તેમની ખુરશી છે તેને પણ જપ્ત કરી લેવામાં આવ્યા। આ કેટલી શરમજનક બાબત કહેવાય। આ કોઈ પોલિસી પેરાલિસિસ છે, ટેકનિકલી ભૂલ છે, સરકાર પાસે શું નાણાં નથી કે પછી સરકારે આપવા નથી, તકલીફ ક્યાં છે? 30 કરોડ રૂપિયા માટે પોતાની ઇજ્જતને દાવ પર લગાવી દીધી। એક આઈએએસની ખુરશી અને ટેબલની જ્યારે જપ્તી થાય આ આપણા માટે કેટલી શરમની બાબત હોય। આજે આ કાર્યાલયમાં કામ કેવી રીતે થયું હશે? સાહેબ જ્યારે ઓફિસે આવ્યા હશે તો શું સાહેબ ઊભા કામ કરતા હશે કે પછી ફાઇલોને હાથમાં પકડીને સાઇન કરશે? કેમ કે સામાન તો જપ્ત થઈ ગયો છે। આ સામાનની કિંમત નથી, આ ઘટના કેટલી ગંભીર છે એની વાત છે। આ કોમ્પ્યુટર, આ ટીવી, આ ટેબલ, આ ખુરશી વેચીને આ ખેડૂતોના નાણાં નથી આવવાના, નાણાં તો ચૂકવવા જ પડશે। પરંતુ આટલી હદ સુધી ઘટના આવી જાય કે કોર્ટના આદેશ લઈને સામાનની જપ્તી થઈ જાય, હવે આ સામાનની નીલામી થશે। આપ વિચાર કરો કે આઈએએસની ખુરશીની નીલામી થશે તો એની વેલ્યુ કેટલી આવશે? આ બધા સવાલો સત્તામાં બેઠેલા લોકોએ ગંભીરતાથી લેવા જોઈતા હતા, પરંતુ ક્યાંક તો ચૂક થઈ છે અને આજે આ ચૂક એટલી ભારે પડી ગઈ કે સરકારી કચેરીમાંથી પણ હવે સામાનોની જપ્તી થઈ ગઈ। ઘણા લાંબા સમયથી સરકાર સામે લડતા, નર્મદા નિગમ સામે લડતા આ લોકો હવે જાણે કે થાકી ગયા હતા અને તેથી જ આટલું મોટું પગલું ભરી દેવામાં આવ્યું। આજે દિવસભર સરકારી કચેરીઓમાં આ ચર્ચા ચાલી રહી છે।